નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના 39.46 કરોડના 4 કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ કુંવરજી બાવળિયા માનનીય મંત્રી જળ સંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા ગુજરાત સરકારના હસ્તે કરવામાં આવ્યું। બાલાસિનોર તાલુકાના ઓથવાડા ખાતેથી પસાર થતી સુજલામ સુફલામ સ્પ્રેડિંગ નહેરથી પાઇપલાઇન દ્વારા ઝરમર નદીને પાઇપલાઇન દ્વારા જોડાણ કરી ઝરમર નદી ચેકડેમ ભરી પરોક્ષ રીતે સિંચાઈનો લાભ આપવાનું કામનું લોકાર્પણ કાર્યક્રમ માનનીય મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે ખુલ્લો મુકાયો છે। લોકાર્પણ પહેલા મંત્રી દ્વારા પાણીના વધામણા કર્યા, જેમાં 18 પંચમહાલ લોકસભાના સાંસદ રતનસિંહ રાઠોડ, બાલાસિનોરના ધારાસભ્ય માનસિંહ ચૌહાણ, બાલાસિનોરના પૂર્વ ધારાસભ્ય રાજેશ પાઠક, અમૂલ ડિરેક્ટર બાલાસિનોર તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ વિનોદસિંહ ઝાલા, બાલાસિનોર તાલુકા પંચાયતના પ્રમુખ સવિતાબેન ચૌહાણ, ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચાના પ્રમુખ કાળુસિંહ, પૂર્વ પ્રમુખ અજમેલસિંહ, ઉદયસિંહ ચૌહાણ, હોદ્દેદાર, કાર્યકર, ખેડૂત અને સિંચાઈ વિભાગ, ઇરિગેશન વિભાગના અધિકારી, અધ્યક્ષ, મુખ્ય ઇજનેર ઉપસ્થિત રહ્યા હતા। ઇકબાલ શેખનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પંચમહાલ।